જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આપણે સોજી ચીઝ બોલ બનાવવાનો છે, તેના માટે મેં નોનસ્ટિક પેનમાં 1 થી 2 ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે। હવે તેલ ગરમ થઈ ગયું છે। અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું, ને લીલા મરચાં અને ડુંગળી કટ કરીને લીધી છે। 1 થી 2 લીલા મરચાં છે અને એક નાની ડુંગળી ઝીણી ઝીણી કટ કરી લીધી છે, તે એડ કરી દઈશું। તેને સાંતળી લેવાની છે, લાઇટ પિંક જ કરવાની છે, થોડીક જ સાંતળવાની છે, 1-2 સેકન્ડ જ। સંતળાઈ ગઈ છે સરસ। એક ગ્લાસ પાણી લઈશું, તેને મિક્સ કરી લઈશું સરસ। એ મસાલા કરવાના છે, એમાં આપણે ચીલી ફ્લેક્સ લઈ લઈશું, 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, અડધી ચમચી જેટલો ઓરેગાનો, અને સ્વાદ અનુસાર મીઠું। એ પાણીને આપણે ઉકાળી લેવાનું છે, અને કોથમીરના પાન લઈ લઈશું થોડા, પાણીને ઉકાળી લઈશું સરસ। એક ઉભરો લાવી દઈશું। હવે આપણે 1 ગ્લાસ પાણી લીધું છે, એટલે આપણે સોજી ચીઝ બોલ બનાવવાના છે, એટલે અડધી વાટકી જેટલો સોજી લઈશું। અડધી વાટકી ઝીણો રવો આવે છે તે લીધો છે મેં, જો મોટો હોય તો તમે મિક્સર જારમાં પીસી લેજો। તેને એડ કરી દીધો છે અડધી વાટકી જેટલો, ને મિક્સ કરી લઈશું સરસ। ગેસની આંચ મીડિયમ જ રાખીશું, અને લમ્સ હોય તો દબાવીને ભાગી દેવાના। અને મિક્સ કરી લીધું છે સરસ। હવે જ્યાં સુધી પેન ના છોડે ત્યાં સુધી આ મિશ્રણને આપણે ચડવી લેવાનું છે। 5 થી 7 મિનિટ જેવું લાગે છે મિશ્રણને કૂક થતાં। મિશ્રણ કૂક થઈ ગયું છે અને પેન પણ છોડવા માંડ્યું છે। જો આવું ડો ફોર્મમાં થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવી લેવાનું છે। હવે ગેસની આંચ બંધ કરી દઈશું। હવે એને ઠંડુ થવા દઈશું। ઠંડુ કરવા મૂકી દીધું હતું, એકદમ ઠંડુ કરી દેવાનું છે। જો એકદમ ઠંડુ થઈ ગયું છે, ઠંડુ થાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે। હવે કોર્નફ્લોર લીધું છે મેં 1 ચમચી જેટલો, જરૂર પડે તો બીજું આપણે એડ કરીશું। તેને મિક્સ કરી લઈશું, મસળીને સરસ મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરી લીધું છે। હવે તેલવાળો હાથ કરી લઈશું, લુઓ લઈ લીધો છે। આ રીતે હાથથી પ્રેસ કરીને સરસ આપણે કચોરી ટાઈપ કરી દેવાનું છે, અને ચીઝ લઈશું। હવે તેને આપણે દબાવીને સરસ બોલ્સ વાળી દેવાનું છે। બોલ્સ વાળી દીધો છે, આ રીતે બોલ્સ વાળી દેવાના છે। બીજો લુઓ લઈ લઈશું અને બીજો બોલ વાળી દઈશું। હવે રાઉન્ડ શેપ કરીને વચ્ચે ખાડા જેવું કરીને પછી ચીઝ મૂકી દઈશું। અને રોલ કરી લઈશું પાછો, અને ગોળ ગોળ બોલ્સ બનાવી દઈશું। મિશ્રણ એકદમ ઠંડુ કરી લેવાનું છે, પછી જ એની આગળની પ્રોસેસ કરવાની છે। બોલ્સ બનાવીને રેડી કરી દીધા છે। હવે તળવા મૂકી દઈશું। તેના માટે તેલ ગરમ કરી લીધું છે। આપણે એક એક બોલ્સને તેલમાં એડ કરીને તળી લેવાના છે। એકદમ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળવાના છે, કે ધીમી હશે તો એકદમ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ તળી લીધા છે। જો બીજો બોલ્સ પણ આપણે એડ કરી દઈશું। થોડા ક્રિસ્પી થાય પછી જ એને પલટાવવાના છે, એ પહેલાં એને અડવાનું નથી।
જો એ ગોલ્ડન થઈ જાય એટલે એને ફેરવી દેવાના છે. બે સાઈડ સરસ ફેરીને એને એકદમ ગોલ્ડન કરી દેવાના છે. ફેરવતા રહીશું. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી બનાવજો. પલટાઈને બે બાજુ સરસ એને તળી લેવાના છે. જો તળાઈ ગયા છે, એકદમ ગોલ્ડન થઈ ગયા છે. તેને બહાર લઈ લઈશું અને બીજા બોલ્સને પણ આપણે તળી લઈશું. કોર્નફ્લોર એડ કરવાથી બહારનું પણ એકદમ ક્રિસ્પી બને છે. તેને પણ ફેરવીને બે સાઈડ એકદમ ક્રિસ્પી તળી લીધા છે. આવડતે બધા બોલ્સને આપણે તળી લઈશું. તળીને રેડી કરી દીધા છે અને સર્વ કર્યા છે. અને ટમેટો કેચઅપની સાથે મેં સર્વ કર્યા છે. બનીને રેડી થઈ ગયા છે સોજી ચીઝ બોલ. અને જો તમને મારી આ ચીઝ બોલની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવા સોજી ચીઝ બોલ બનીને રેડી છે. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી બનાવજો.